નમસ્કાર 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 મારા બાયોલોજીના બાયો બ્લાસ્ટર. કેમ છો? કેમ છો દીકરાઓ? એકદમ એનર્જી મને જાણ કરો તમારી કોમેન્ટ ની અંદર ફટાફટ. ચાલો, કેમ છો અત્યારે? હાઉ ધ જોશ? કાલે આપણે વાત કરી હતી ને, હાઉ ધ જોશ બાયો બ્લાસ્ટર, હાઉ ધ જોશ? આવો આવો ફટાફટ. હાય સર, આ એમ આ મોજ. હાય, જોશમાં જ રહેવાનું છે દીકરાઓ. આવી જાઓ આવી જાઓ આવી જાઓ, ફટાફટ આવી જાઓ. હા, મારા બાયોલોજી ના ગુગવાટા કરતા બાયો બ્લાસ્ટર. આજનો આપણો જે પહેલો ટોપિક છે તે છે પૂર્વ ફલનની રચનાઓ અને ઘટનાઓ. હમણાં જ કીધું દીકરાઓ, પૂર્વ ફલન એટલે શું? પૂર્વ ફલન એટલે શું? અહીંયા લખું છું. પૂર્વ ફલન એટલે શું? તો કે ફલન પહેલાની ઘટનાઓ. આ ફલન પહેલાની જે ઘટનાઓ છે એને શું કહેવાય? તો કે પૂર્વ ફલન તરીકે ઓળખવામાં આવે છે. શરૂઆત જે પહેલો ટોપિક આપણો છે, આ જે પહેલો ટોપિક જે છે ને, આ કયો છે? તો કે પુંકેસર. સાહેબ, પુંકેસર તો સાંભળ્યું, હમણાં જ કીધું. પુંકેસર શું છે? તો કે નર પ્રજનન ભાગ છે. પુષ્પનો કેવો ભાગ છે? તો કે નર પ્રજનન ભાગ છે. કોનો નર પ્રજનન ભાગ છે? તો કે પુષ્પનો નર પ્રજનન ભાગ છે. સાહેબ, કેટલા ભાગમાં વહેંચાયેલો છે દીકરાઓ? બે ભાગમાં વહેંચાયેલો છે. કયા કયા? એક તો પરાગાશય અને બીજો તંતુ. આ જો હું આકૃતિ દોરું છું, એકદમ મસ્ત મજાની આકૃતિ દોરું છું, જોજો ખાસ. કાલે આ બધી વસ્તુ આપણે શીખીને ગયા જ છીએ અને સાહેબ બધું યાદ જ છે કે નહીં? મને જણાવી દેજો જરીક. ફાયર ફાયર. હું એમ કહું ને કે ભાઈ યાદ છે કે નહીં, એટલે તમારે મને આમ ફટાફટ જવાબ આપવાનો છે, એટલે મને ખબર પડે કે નહીં, ચલો યાદ છે. અને ના યાદ હોય તો મને કહેતા રહેજો, એટલે આપણે સાથે સાથે કન્સેપ્ટ પાછા ક્લિયર કરાવતા જશું. ઓ, ટેન્શન લેવાની જરૂર નથી દીકરાઓ. નથી યાદ રહેતું તો મને કહેતા રહેજો કે સાહેબ નથી યાદ રહેતું, નથી સમજાતું, આપણે ફરીથી કરતા રહેશું. એમાં બીવાની, ડરવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર છે જ નહીં. મસ્ત મસ્ત મજા કરતા કરતા બધી જ ઇન્ફોર્મેશન ભણવાની છે. પરાગાશયની વાત કરીએ તો કે અહીંયા આવી કઈક રચના હતી, યાદ કરો. અહીંયા જો હવે જે છે ને એ જાદુ છે, મેજિક. આ જે છે આ છે પરાગાશય, અને ये जो है वो क्या है? तंतु है. क्लियर? પુષ્પના બે ભાગ, સોરી, પુંકેસરના બે ભાગ, પરાગાશય અને તંતુ. વાત કરો પરાગાશયની, પહેલા સમજી લઈએ તંતુ. આ તંતુ ક્યાં જોડાયેલો હોય? તો ખાસ તમારે યાદ શું રાખવાનું છે તંતુ વિશે? તંતુ વિશે યાદ શું રાખજો દીકરાઓ? તો કે તંતુનો નિકટવર્તી છેડો કોની સાથે જોડાયેલો હોય? તો કે દલપત્ર અથવા તો પુષ્પાસન સાથે જોડાયેલો હોય છે. કોની સાથે જોડાયેલો હોય છે? તો કે દલપત્ર અથવા તો પુષ્પાસન સાથે જોડાયેલો હોય છે. પરીક્ષામાં પૂછાય છે કે સાહેબ તંતુ છે એનો છેડો, નિકટવર્તી છેડો કોની સાથે જોડાયેલો હોય? તો કે દલપત્ર અથવા પુષ્પાસન સાથે જોડાયેલો હોય છે. હવે સમજવાનું છે પુંકેસરના પરાગાશય વિશે. આ પરાગાશય શું ઉત્પન્ન કરે છે? તો કે આ પરાગાશયને જ્યારે તમે કાપો ને, આમ આડો છેદ લેવાનો છે. કેવો છેદ લેવાનો છે? આડો. એટલે પૈસા નહીં ઉડાડવાના, આડો છેદ લેવાનો છે. અને આડો છેદ લ્યો. શું લેવાનું છે? આડો છેદ. અને આ જે આડો છેદ લ્યો તો કેટલા ખંડો ધરાવે છે? તો કે બે ખંડો ધરાવે. સાહેબ, કેટલા ખંડો ધરાવે છે? બે ખંડો ધરાવે. અને બે ખંડો છે એટલે જ એને કહેવાય દ્વિખંડીય. શું કહેવાય? દ્વિખંડીય. પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ પરાગાશય છે એનું બંધારણ કેવું હોય? દ્વિખંડીય હોય. હવે એક ખંડની વાત કરું. બે ખંડમાંથી ને પાછો એક ખંડ. આ એક જે ખંડ છે, અહીંયા યાદ શું રાખવાનું છે? કે દરેક ખંડ બે કોટર ધરાવે છે. શું ધરાવે છે? બે કોટર ધરાવે છે. એટલા માટે એને કહેવાય. જો હવે અહીંયા ધ્યાન રાખજો, દરેક ખંડ કેટલા? બે. એક ખંડમાં પાછા કોટર કેટલા? બે. એકમાં બે તો બે માં કેટલા થઈ ગયા? ચાર. 1 2 का 4. બરોબર? તો યાદ શું રાખવાનું છે? એને કહેવાય ચતુષ્કોટરીય. શું કહેવાય? ચતુષ્કોટરીય. કેમ સાહેબ ચતુષ્કોટરીય કીધું? કેમ કે ખંડ કેટલા? તો કે બે. બધા ખંડમાં કોટર કેટલા? તો કે બે. તો કે બે ખંડ, 2 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 4. મેથ્સ, યુ નો, બાયોલોજી ની અંદર મેથ્સ, ઇઝી મેથ્સ.
ઓકે, બે ખંડો દ્વિખંડી અને ચતુષ્કોટરીય છે. ચાલો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે આ પરાગરજની અંદર એવું તો શું હોય સાહેબ? આ ચાર તમે જે કોટર કીધા, આ ચાર કોટર, એમાં તો એવું તો શું છે? તો કે આ જે ચાર કોટર છે ને, આ ચાર કોટર, આને કહેવાય લઘુ બીજાણુ ધાની. શું કહેવાય? લઘુ બીજાણુ ધાની. લઘુ બીજાણુ ધાની એટલે કે શું? તો કે જેની અંદર, હમણાં જ કીધું, લઘુ બીજાણુ ધાની એટલે શું? તો કે જેની અંદર કોણ ઉત્પન્ન થાય? લઘુ બીજાણુ. શું ઉત્પન્ન થાય? તો કે લઘુ બીજાણુ ઉત્પન્ન થાય છે. લઘુ બીજાણુ ઉત્પન્ન થાય. અને આ લઘુ બીજાણુ છે જ્યારે પરિપક્વ થાય, શું થાય? પરિપક્વ. ખાસ યાદ રાખજો દીકરાઓ, પરિપક્વ. આ લઘુ બીજાણુ ધાની જ્યારે પરિપક્વ થાય એટલે કોની અંદર ફેરવાશે? તો કે પરાગ કોથળીની અંદર ફેરવાય. પરાગ કોથળી એટલે શું? તો કે જેમાં પરાગ રજ ઉત્પન્ન થાય. એ દીકરાઓ, મસ્ત મજાનું ગરમા ગરમ એ બનાવ્યું છે હો. જો ધ્યાન રાખો, પુકેશનના મુખ્ય ભાગ કેટલા? તો કે સાહેબ 2. કયા કયા? તો કે નીચેનો ભાગ જે તંતુ જેવો છે એને તંતુ કહેવાય. ઉપરના ભાગને પરાગાશય કહેવાય. તંતુનો નિકટવર્તી છેડો દલચક્ર કે પુષ્પાસન સાથે જોડાયેલો હોય. પરાગાશયની વાત કરો તો પરાગાશયના કેટલા ખંડો છે સાહેબ? 2 ખંડ. દરેક ખંડ કેટલા કોટર ધરાવે? 2. દરેક ખંડ કેટલા કોટર ધરાવે? 2. ટોટલ કોટર કેટલા? 4. એટલે એને કહેવાય ચતુષ્કોટરીય. હવે શું થાય? તો કે આ દરેક કોટર છે એ કોનામાં ફેરવાય? તો કે લઘુ બીજાણુ ધાનીમાં ફેરવાય. આ લઘુ બીજાણુ ધાની શું કરે દીકરાઓ? આ લઘુ બીજાણુ ધાની કરે છે લઘુ બીજાણુ ઉત્પન્ન કરે છે. શું કરે છે? લઘુ બીજાણુ ઉત્પન્ન કરે છે. સમજાય છે કે નહીં? મને આનો જવાબ આપો ફટાફટ. સાહેબ એટલું ક્લિયર છે? ચલો, આ ક્લિયર છે કે નહીં મને ફટાફટ જણાવી દો. ક્લિયર છે તો ઓકે. સમજાવવું પડે છે તો મને ફટાફટ કહો જલ્દી. દીકરાઓ, આપણી પાસે સમયનો થોડોક અભાવ છે તો મને તમારા તરફથી પણ સપોર્ટ જોશે હો થોડો. ફટાફટ મને કોમેન્ટમાં રિસ્પોન્સ આપતા રહેજો કે સાહેબ ઓકે છે, નથી સમજાતું, બરોબર. જે કાંઈ પણ હોય ખુલ્લા દિલથી તમારા મોટા ભાઈ સમજીને જ મને કહેજો. અચકાવાની કે ડરવાની જરૂર નથી. દીકરાઓ, ક્લિયર છે કે ફરીથી કરાવું? જલ્દી મને એટલો તો રિસ્પોન્સ આપી દો. ચાલો 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 ફટાફટ. ક્લિયર છે કે નથી ક્લિયર? ઓલ ક્લિયર? ઓકે, ગુડ. આગળ હવે આવે છે લઘુ બીજાણુ ધાનીની રચના. સાહેબ હમણાં મેં તમને કીધું કે મસ્ત મજાનું પતંગિયું દોરવાનું છે. મસ્ત મજાનું બટરફ્લાય, લેડીઝ ડિપાર્ટમેન્ટની અંદર પ્રિય પતંગિયું. અને આ જે પતંગિયું છે, મસ્ત મજાનું આપણું ઢીંચાક ઢીંચાક પતંગિયું. હાય 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 હાય. આપણે શું કરીએ ખબર દીકરો? હું તમને એક જ ભાગની અંદર બધા જ સમજાવી દઉં છું. જો ટેન્શન લેને કા નહીં સાહેબ. બધી જ આકૃતિ આવડવી તમને જરૂરી નથી એટલે ટેન્શન બહુ ના લેવું હો. આ ધ્યાન આપો. अभी गेम शुरू होगा. अभी क्या शुरू होगा? गेम शुरू होगा. અહીંયા ધ્યાન આપો. સૌથી બહારનું જે આવરણ છે, સૌથી બહારનું, આજે તમને ગ્રીન કલરનો ભાગ દેખાય છે કે નહીં? સૌથી બહારનું આ જે આવરણ છે, આ જે આવરણ છે આને કહેવાય અધિસ્તર કહેવાય. શું કહેવાય? અધિસ્તર. દીકરાઓ એક ધ્યાન આપો. અહીંયા જ્યાં પણ તમે કયો શબ્દ જોવો છો? અધિસ્તર. અધિ. જ્યાં પણ તમે કેવો શબ્દ જોવો છો? અધિ. મતલબ કેવું છે? બહારનું આવરણ છે. બીજું, આ પિંક પેન્થર આપણું જે છે ગુલાબી, આ જે પિંક પેન્થર છે આને કહેવાય તંતુ સ્તર. શું કહેવાય? તંતુ સ્તર. આ તંતુ સ્તર છે ને એનું બીજું નામ ઈ છે. તમારામાંથી ઘણાનું બીજું નામ હશે. આનું બીજું નામ છે સ્ફોટી સ્તર. સ્ફોટી સ્તર. ચાલો, એની પછી આજે બ્લુબેરી. બ્લુબેરી તમને દેખાય છે કે નહીં? આને કહેવાય મધ્યસ્તર. શું કહેવાય? મધ્યસ્તર. અને આપણો જે હુકમનો એક્કો, આ જે અંદરનું ગ્રીન છે, ये अंदर का जो ग्रीन है ये इंपॉर्टेंट है, इसको बोलते हैं पोषक स्तर. શું કહેવાય? પોષક સ્તર. સાહેબ લઘુ બીજાણુ ધાની છે. લઘુ બીજાણુ ધાનીમાં કેટલા આવરણ આવેલા હોય? તો કે 4 આવરણ આવેલા હોય. દીકરાઓ કયા કયા આવરણ છે? તો કે સૌથી બહારનું હોય, સૌથી બહારના આવરણનું સિક્વન્સમાં યાદ રાખવાનું છે, ભૂલવાનું નથી. સૌથી બહારનું કોણ છે? અધિસ્તર. એની અંદર કોણ જોવા મળે?
તો કે તંતુ સ્તર. તંતુ સ્તરને બીજા કયા નામથી ઓળખવામાં આવે? સ્ફોટીસ્તર. એની પછી કોણ જોવા મળે? તો કે મધ્ય સ્તર. અને સૌથી અંદર ચોથું જે છે તે કોણ છે? પોષક સ્તર. 4 આવરણ: અધિ, તંતુ, મધ્ય, પોષક. આ ચારેયના કામ શું છે હવે એ સમજવાનું છે. શું કામ છે સાહેબ? આ ચારે કામ શું કરે છે? કે ચારે ખાલી બેન બાંધે જ છે? 4 ભેગા થઈને માથા કૂટે છે? તમે જોજો, આ વસ્તુ તમે ટ્રાય કર્યું હોય તો કરજો. 4 જણા ત્યાં ભેગા થાય ને એટલે ભણવા, હું તમને કહું, પરીક્ષા વખતે આ બહુ બધું થાય. શું થાય? તો કે ભાઈ મમ્મીને કે પપ્પાને કે શિક્ષકોને કહીને આવે કે અમે ગ્રુપ સ્ટડી માટે ભેગા થઈએ છીએ. જો બધા આવું નથી કરતા, પણ જે કરતા હોય ને એને ખબર પડી જાય કે સાહેબ આ તો આપણી વાતો જ કરે, પોલ ખોલતા લાગે. પણ અમને ખ્યાલ હોય જ આવો કે 4 જણા જયારે 4 વિદ્યાર્થી ભેગા થાય ને એટલે ભેગા તો એમ થયા કે જાણે બધું જ કરી નાખું. તમારે આરે થયું હશે, શું છે કે નહીં? મંજરિકા કહેજો. 4 જણા જયારે પરીક્ષામાં વાંચવા ભેગા થાય પરીક્ષા વખતે તો થાય હું ખબર? પેલી 1 કલાક બહુ મસ્ત વાંચે, પછી બીજી કલાક, ત્રીજી કલાક જેમ શરૂ થાય ને એટલે ધીમે 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 ચોપડા સાઈડમાં હોય, બીજી બધી વાતો શરૂ થઈ ગઈ હોય. તો આ 4 આવરણ છે ને આવું નથી કરતા. આ 4 આવરણ ભેગા થાય ને વ્યવસ્થિત રીતે કામ કરે છે. શું કામ કરે છે સાહેબ? તો કે જે અધિસ્તર છે, અધિસ્તર, આ અધિસ્તરનું કામ શું છે? તો કે રક્ષણ કરવાનું છે. શું કામ કરવાનું છે? તો કે રક્ષણનું કાર્ય કરે છે. કોનું કાર્ય કરે છે દીકરાઓ? રક્ષણનું કાર્ય કરે છે. એની પછી જે તંતુ સ્તર અને મધ્ય સ્તર છે, આ બંને જોડિયા ભાઈ છે. જોડિયા ભાઈ એટલે શું? તો કે એકને હળી કરો ને તો બીજાને હળી થાય જ, મજા ગલગલિયા થાય. આ તમે જોજો, એકને વતાવ્યું છે, જો 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 જવાબ આવે, જો જવાબ આવે, હા હા મોજ, હા થાય જ. એલા તમારી વાત નહીં, આ અમારી કહું, અમારી સાયન્સ ફેકલ્ટી છે ને, અમે સાયન્સમાં 4 છીએ, તમને ખબર છે કયા કયા છે? અમારી સાયન્સની ફેકલ્ટી નામ જણાવો હાલો. હું જોઉં છું તમે કેટલાકને ઓળખો છો. જો કે બધાને લેક્ચર આવી ગયા છે, બધાને ખ્યાલ જ હશે. મારે જોવું છે. વિઝાર્ડ, આપણા કેમિસ્ટ્રીના વિઝાર્ડ કોણ છે? મને કયો નામ, એટલે કોમેન્ટમાં બતાવો. કેમિસ્ટ્રીના વિઝાર્ડ કોણ છે આપડા? એકદમ એનર્જી આરે હો. હમણાં જો અમારા ઉપરથી તમને બતાવું છું ઉદાહરણ. કેમિસ્ટ્રીના વિઝાર્ડ કોણ છે તમારા? આમ ભૂકા કાઢના કેવી કેમિસ્ટ્રી ભણાવે, તમને પ્રેમ થઈ જાય. એમ કહેવાય ને કે મારા ટફ કોમ્પિટિટર કહેવાય. કેમ કે છોકરાઓને બાયોલોજી અને કેમિસ્ટ્રી માંથી એક પસંદ કરવું ને અઘરું હોય. ફિઝિક્સ ને ગણિત તો દાખલા વાળું હોય એટલે થોડુંક બહુ આમ જાય, પણ કેમિસ્ટ્રીમાં તો આહા, બાયોલોજી કેમિસ્ટ્રી ભાઈ ભાઈ. કોણ છે તમારા કેમિસ્ટ્રીના વિઝાર્ડ? મને નામ બતાવો, હમણાં હું જોઉં છું. કોણ? આમ લોચા નથી મારતા? ભૂલી ગયા શું નામ? ઓય દીકરાઓ, બાયોબ્લાસ્ટર હોઈ ગયા હું? કેમિસ્ટ્રીના તમારા વિઝાર્ડ કોણ છે? કોણ ભણાવે છે તમને કેમિસ્ટ્રી? આ વિદ્યાકુલમાં કેમિસ્ટ્રી કોણ ભણાવે છે તમને? મારે જોવું છે. ફિઝિક્સના આપણા ટોપર, ફિઝિક્સના ભૂકા કાઢ નાખે એવા આપણા શિક્ષક કોણ છે? તમને ફિઝિક્સ ભણાવે એવું કોણ છે? કોણ ભણાવે છે તમને ફિઝિક્સ? આ અમારી 4 ફેકલ્ટી ની અમારે 4 આવરણ છે. 4 ફેકલ્ટી ની વાત કરતો જ નથી. આમ માનતા જ નથી કે આમ ફેકલ્ટી છે. આમ ફેકલ્ટી છે એમ માનતા જ નથી. આમ જો આવરણ છે, આ આવરણ. અને અમારું સૌથી આમ મજબૂતમાં મજબૂત આવરણ આમ કહી શકો અમારો. અમે તમને કેમ કીધું આ 2 ભાઈ છે, એમ આમ 4 ભાઈઓ છે. એમાં તમારા કેમિસ્ટ્રીના જે વિઝાર્ડ છે ને એને તમે ઓળખો જ છો, ભાર્ગવ સર. ફિઝિક્સના આપણા આમ કહેવાય ને કે ભૂકા કાઢી નાખે, સોયદરા કાઢી નાખે એવા આપણા ફિઝિક્સના કિંગ જે છે વીડી સર. મેથ્સના આમ કહેવાય ને કે મેથ્સના ભૂકા કાઢી નાખે, એમ આંકડાને તો આમ ટેરવે રમાડે, સૂત્રને ટેરવે રમાડે, એમ એવા આપણા ચિરાગ સર. અને મને તમે ઓળખો જ છો, બીસ્ટ. આના છોકરાએ નામ પાડી દીધું. જયારે આમ રિવીલ કરવાનું આવે ને એટલે બીસ્ટ પાર્થ સર. તો કે ના 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 ના, બીસ્ટ ઓફ બાયોલોજી. આ હું તમને નામ દેતો હોય બાયોલોજી બ્લાસ્ટર, પણ તમે શું કરો છો? તમે મન નામ આપ્યું, મારું નામકરણ કર્યું, બીસ્ટ ઓફ બાયોલોજી. તો અમે 4 આવરણ છીએ, એમ આ બંને આવરણ છે ની સાથે કામ કરે. શું કામ કરશે? તો કે પરાગાશયનું સ્ફોટન કરે. પરાગાશયનું સ્ફોટન કરે. સ્ફોટન કરે. એને તોડવામાં શું કરે છે? તો કે મદદ કરે છે. કોણ? તો કે તંતુ સ્તર અને મધ્ય સ્તર કરે છે. અને સૌથી અંદરનું આપણું આમ કહેવાય ને કે લોક લાડીલું એવું જે પોષક સ્તર છે, આ શું કરે? તો કે બીજાણુને, કોને? બીજાણુને પોષણ પૂરું પાડે. શું કરે છે? તો કે પોષણ પૂરું પાડે છે. રેડી? 4 આવરણ, ચારેયના કામ. દીકરાઓ અહીંયા એક વસ્તુ તમારે યાદ રાખવાની છે દીકરાઓ, રેડ ઝોન છે. રેડ ઝોન, અહીંયા ધ્યાન આપો. રેડ ઝોન છે
શું નવું છે, શું અલગ છે, નીટનો સવાલ છે, નીટનો કોન્સેપ્ટ છે અને ઘણીવાર પૂછાણો છે. નીટનો કોન્સેપ્ટ છે ઘણીવાર પૂછાણો છે. ઉતાવળમાં આપણે કરતા જ નથી આ વસ્તુ. શું નથી કરતા કે આ જે પોષક સ્તર છે, આ પોષક સ્તર બહુકોષ કેન્દ્રીય હોય છે. બહુકોષ કેન્દ્રીય. આ ખાસ યાદ રાખજો દીકરાઓ. ઘટ્ટ કોષ રસ ધરાવે છે. ઘટ્ટ કોષ રસ ધરાવે છે. આ બે એના મહત્વપૂર્ણ લક્ષણો છે. બહુકોષ કેન્દ્રીય હોય અને ઘટ્ટ કોષ રસ ધરાવે. કોણ ધરાવે? તો કે પોષક સ્તર ધરાવે છે. ચાલો, ક્લિયર છે? આ 4 આવરણ અને 4 અમારી ટીમ, એને તમે ઓળખી જ ગયા છો. આગળ વાત કરીએ તો કે લઘુ બીજાણુ જનન. લઘુ બીજાણુ જનન એટલે શું? હમણાં જ કીધું સાહેબ, આવડે છે. લઘુ બીજાણુ જનન એટલે શું? તો કે લઘુ બીજાણુ ઉત્પન્ન કરવા. લઘુ બીજાણુ ઉત્પન્ન કરવાની જે ક્રિયા છે, લઘુ બીજાણુ उत्पन्न करवानी क्रिया, इसको क्या बोलेंगे? इसको बोलेंगे लघु बीजाणु जनन. लघु बीजाणु उत्पन्न करवानी क्रिया દીકરાઓ એને શું કહેવાય? લઘુ બીજાણુ જનન. શરૂઆત કેવી રીતે થાય? તો કે હમણાં મેં તમને કીધું કે પરાગાશય હોય કે નહીં. કોણ હોય પરાગાશય? જો સિક્વન્સ આખો આપી દઉં છું, રોડ મેપ આખો આપી દઉં છું, ધ્યાન આપો. પરાગાશય સૌથી પહેલા કોણ હોય? તો કે પરાગાશય. અહીંયા ધ્યાન આપજો. હાલો, પરાગાશયની અંદર હજી જયારે વિકાસની શરૂઆત થાય ત્યારે કોણ હોય? તો કે હશે બીજાણુ જનક પેશી. કોણ હશે? બીજાણુ જનક પેશી. ચાલો, ક્લિયર છે? જયારે વિકાસની શરૂઆત થતી હોય ત્યારે આ જે બીજાશય છે, સોરી પરાગાશય છે, આ પરાગાશયની અંદર કોણ હોય? તો કે બીજાણુ જનક પેશી. અને આના બધા કોષો કેવા હોય? દ્વિકીય. દ્વિકીય દીકરાઓ પૂછાય છે આ વસ્તુ. દ્વિકીય હોય, ટ્વાઇસ એન દ્વિકીય જોવા મળે છે. ચાલો આગળ વાત કરીએ. શું? તો કે હવે આની અંદર વિકાસ થાય. બીજાણુજનક પેશીની અંદર વિકાસ થાય અને કોષો ફેરવાય. કોની અંદર? તો કે બીજાણુ માતૃકોષ. બીજાણુ માતૃકોષ. અને કેવા બીજાણુ? તો કે લઘુ બીજાણુ. આ યાદ રાખવાનું છે વાલીડો. ફેરવાય છે. કોની અંદર ફેરવાય છે? તો કે લઘુ બીજાણુ માતૃકોષની અંદર ફેરવાય છે. પરાગાશયમાં હોય બીજાણુજનક પેશી જેનો વિકાસ ઓછો છે, વિકાસ પામે, કોષ વિભાજન પામે, ફેરવાય લઘુ બીજાણુ માતૃકોષ. આ લઘુ બીજાણુ માતૃકોષ છે. હવે આની અંદર અર્ધીકરણની ક્રિયા થાય દીકરાઓ. કઈ ક્રિયા થાય? અર્ધીકરણ. ખાસ યાદ રાખજો. અહીંયા પણ આ માતૃકોષ કેવો હશે? તો કે ટ્વાઇસેન. અહીંયા પણ કેવો હતો? ટ્વાઇસેન. દ્વિકીય હોય. અહીંયા કઈ ક્રિયા થાય? અર્ધીકરણ. એ મને જણાવો તો દીકરાઓ, અર્ધીકરણ એટલે શું? ફટાફટ જણાવો. અર્ધીકરણ એટલે શું? તો કે એકમાંથી કેટલા કોષ બને? 4. એકમાંથી 4 કોષ બને એને કહેવાય અર્ધીકરણ. અને 4 કોષનો આ જે સમૂહ બને, 4 કોષનો શું બને? સમૂહ. આ સમૂહ છે આને શું કહેવાય? તો કે લઘુ બીજાણુ ચતુષ્ક કહેવાય. શું કહેવાય? લઘુ બીજાણુ ચતુષ્ક તરીકે ઓળખવામાં આવે છે. દીકરાઓ યાદ રહેશે. હવે શું કરવાનું છે? તો કે હવે ધીમે ધીમે આ લઘુ બીજાણુ ચતુષ્ક છે એ એકલામાં ફેરવાશે. એકલા બનશે અને બનશે લઘુ બીજાણુ. ये अपना हो गया. अपन का क्या हो गया? ये तो કે લઘુ બીજાણુ થઈ ગયું. લઘુ બીજાણુ. અને લઘુ બીજાણુ સાહેબ કેવા હોય? લઘુ બીજાણુની વાત તમે કરો છો તો લઘુ બીજાણુ કેવા હશે? એકકીય હશે. ખાસ યાદ રાખજો. અર્ધીકરણની ક્રિયા થઈ, જે લઘુ બીજાણુ બને છે, આ લઘુ બીજાણુ કેવા હશે? એકકીય જોવા મળે છે. સમજાય છે? હવે આ લઘુ બીજાણુ છે એ ધીમે ધીમે કેવા ફેરવાય? પુખ્ત બને. અને પુખ્ત બને એટલે આપણું બનશે પરાગરજ. શેમાં ફેરવાશે? તો કે પરાગરજની અંદર જે છે તે ફેરવાય છે. આખી તમને રોડમેપ આપી દીધો. શરૂઆત ક્યાંથી કરશો? તો કે સૌપ્રથમ પરાગાશય. પરાગાશયની અંદર હોય બીજાણુજનક પેશી જે દ્વિકીય હોય એ ફેરવાશે લઘુ બીજાણુ માતૃકોષ. જે પણ દ્વિકીય હોય અર્ધીકરણની ક્રિયા થાય. લઘુ બીજાણુ ચતુષ્ક. ચતુષ્ક એટલે કેટલા બને છે? 4. ચતુષ્ક એટલે કેટલા બને છે? 4. હવે એનું એક લઘુ બીજાણુ જે કેવો હશે? એકકીય હશે. તે ફેરવાશે કોની અંદર? પરાગરજની અંદર ફેરવાશે. ચાલો, ક્લિયર છે દીકરાઓ? સમજાઈ ગયું કે નહીં? મને ફટાફટ જણાવો. સમજાઈ ગયું કે નહીં? ઓકે. હવે આવે છે પરાગરજ.
આપણે ભણી દીધું ભાઈ પરાગરજ બની ગઈ, એની વ્યાખ્યા તો જોવાની જ છે, વ્યાખ્યા જોવાની જ છે, પણ એની પહેલા કેટલીક મહત્વની વસ્તુ છે. અહીં એક શબ્દ લખ્યો છે નરજન્યુ જનક. કોને કહેવાય? આ શબ્દનો મતલબ શું છે? નરજન્યુ જનકનો મતલબ શું? તો કે જેમાં નરજન્યુ ઉત્પન્ન થાય, નરજન્યુ ઉત્પન્ન થાય. નરજન્યુ ઉત્પન્ન જે કરતા હોય એને શું કહેવાય? નરજન્યુ જનક તરીકે ઓળખવામાં આવે છે. ચાલો ક્લિયર છે? પરાગરજની આકૃતિ, એ સાહેબ બહુ મસ્ત આકૃતિ જો, અમે જોયેલી છે પેલા, અમને આવડે સાહેબ, આવું તો અમને તમે હલકામ લ્યો એમ નો હાલે, અમને થોડુંક. કેવો આકાર હોય છે દીકરાઓ? ગોળાકાર હોય. બીજું એના વિશે શું યાદ રાખવાનું છે? તો કે એનું કદ કેટલું હોય? આ પરીક્ષામાં પૂછાય છે દીકરાઓ, કદ કેટલું હોય? તો કે 25 થી 50 મ્યુ એમ. મ્યુ એમ એટલે શું થાય? તો કે માઇક્રોમીટર હોય. શું હોય? માઇક્રોમીટર. એ વાલીડાઓ આ પૂછાય છે હો, કે પરાગરજનો આકાર કેવો હોય? ગોળાકાર. કદ કેટલું હોય? 25 થી 50 માઇક્રોમીટર હોય. કેટલા આવરણ હોય? કેટલા આવરણ હોય દીકરાઓ? તો કે 2 આવરણ હોય સાહેબ. કેટલા આવરણ છે? 2 આવરણ. કયા 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 આવરણ છે? જે સૌથી બહારનું આવરણ છે, બહારનું આવરણ છે પેલું, આ બહારના આવરણને કહેવાય, આ જે બાહ્ય આવરણ છે, બાહ્ય આવરણ. અને જે અંદરનું છે એને કહેવાય અંતઃ આવરણ. શું કહેવાય? અંતઃ આવરણ. કેટલા પ્રકારના આવરણ છે દીકરાઓ? 2 પ્રકારના આવરણ છે. જોજો, ખાસ યાદ રાખવાનું છે. 2 આવરણ, બાહ્ય આવરણ અને બીજું અંતઃ આવરણ. બાહ્ય આવરણ કોનું બનેલું હોય? બાહ્ય આવરણ છે તે કોનું બનેલું છે? યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. એ દીકરાઓ ખાસ યાદ રાખજો ને, આની જ ગેમ છે હો, આ આવરણની જ ગેમ છે. જો આવરણ સમજાઈ ગયું ને તો ઘણી ખરી વસ્તુ ક્લિયર થઈ જશે. આ બાહ્ય આવરણ છે, આ બનેલું હોય સ્પોરોપોલોનિન. સ્પોરોપોલોનિન ખાસ યાદ રાખજો દીકરાઓ. બહારનું આવરણ છે તે કોનું બનેલું છે? તો કે સ્પોરોપોલોનિન નું બનેલું છે. અને અંદરનું જે આવરણ છે તે કોનું બનેલું છે? તો કે સેલ્યુલોઝ. સેલ્યુલોઝ પ્લસ પેક્ટિન નું બનેલું છે. એ ગોચા ગાપચી નહીં કરતા. શું નહીં કરતા? ગોચા ગાપચી નહીં કરતા. કેમ? તો કે બહારનું જે આવરણ છે તે કોનું બનેલું છે? સ્પોરોપોલોનિન. અંદરનું આવરણ છે કોનું બનેલું છે? સેલ્યુલોઝ અને પેક્ટિન. એ અહીંયા 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 એ અહીંયા ભાઈ, બાયોબ્લાસ્ટર, ઇધર 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 ધ્યાન દે દો. શું ધ્યાન દેવાનું છે સાહેબ? એટલું તો તમે બધું સમજાવો તો ધ્યાન શું દેવાનું છે? તો કે પરાગરજ છે ને એને ઘણા સમય સુધી તમારે રાખવી હોય ને, સંગ્રહ કરીને રાખવી હોય તો રાખી શકો છો. એને ગમે એટલું એસિડમાં ડુબાડો, ગમે એટલું તાપમાન, આ છે ને એ એક પ્રતિકારકતા વધારે છે. એ છે ને સરળતાથી તાપમાનની અસર નહીં થાય, સરળતાથી એસિડની અસર નહીં થાય, સરળતાથી એનું વિઘટન નહીં થાય. સાહેબ કેમ આવું? એની પાસે તો હું કઈ કેપ્ટન અમેરિકાની શિલ્ડ છે. તમે જોયું છે ને કેપ્ટન અમેરિકા? કેપ્ટન અમેરિકા પાસે શું હોય? શિલ્ડ હોય, જે આલતુ ફાલતુ ને તો આર પર આવવાય ન દે. તો એમ આપણી શિલ્ડ એટલે કોણ? સ્પોરોપોલોનિન. અને આની હાજરી છે એટલા માટે શું થાય છે? તો કે તાપમાન અને એસિડ ની અસર છે તે જોવા મળતી નથી. ખાસ શું યાદ રાખવાનું છે કે ભાઈ તમને પૂછે કે ભાઈ પરાગરજ છે એને રક્ષણ આપવા માટે કયું આવરણ જવાબદાર છે? બાહ્ય આવરણ. કેમ? કોનું બનેલું છે? સ્પોરોપોલોનિન નું બનેલું છે. ચાલો ક્લિયર? હવે 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 મારે જે સમજાવવું છે ને એ મસ્તનું છે. આ થોડીક આકૃતિ તમારે અહીંયા જરીક ભૂસવું પડશે, એલા થિયરી વધતી જાય છે. શું બીજું સાહેબ યાદ શું રાખવાનું છે? તો કે હવે આ આવરણ છે ને સળંગ નથી હોતું. આ આવરણ સળંગ હોતું નથી. જો આકૃતિ તમને દોરતો જ જાવ. ચાલો તમે આમ ક્યારના વાટે બેઠા છો સાહેબ, આકૃતિ તો દોરાવો. આ પરાગરજ છે ને એ ધીમે ધીમે નું સૌથી બહારનું જે આવરણ હોય ને, એ ખાસ યાદ રાખજો દીકરાઓ, અહીંયા ધ્યાન આપો. બહારનું આવરણ છે એ એકદમ લીસું હોતું નથી સાહેબ, ખરબચડું જોવા મળે છે. કેમ? તો કે સ્પોરોપોલોનિન છે એટલે રફ સ્ટ્રક્ચરમાં હોય. અને અંદરનું જે આવરણ છે ને, અંદરનું આવરણ, અંદરનું આ એકદમ મસ્ત લીસું હોય. ચાલો ક્લિયર? આ જે છે એ કયું થઈ ગયું? બાહ્ય આવરણ. અને આ છે તે કયું થઈ ગયું? અંદરનું આવરણ. હવે આની અંદર શું હોય? તો કે એક કોષ કેન્દ્ર છે. આ એક કોષ કેન્દ્ર છે. હવે આની અંદર શું થાય? તો કે વિભાજનની ક્રિયા થાય. અને ધીમે ધીમે કેટલા કોષ બનશે? તો કે સાહેબ 2 કોષ બને. આટલું તમને આવડે છે.
તો કે સરસ, એમ તો તમે હોશિયાર જ છો, એટલે આવડે જ છે, અને મને ખબર છે કે તમને આવડે છે. સાહેબ બોલું અહીંયા રહી ગયું. અરે રહી નથી ગયું, તને હું સમજાવું છું. શું સમજાવું છું? બસ તારે જ સમજવાનું છે. અહીંયા જયારે આવું થશે ને એટલે ભપમ ભપમ થશે. શું થાય? ભપમ ભપમ થશે. સાહેબ આ હું દોરો? તમને ગોળ દોરતા નથી આવડતું? ના દીકરા, આની જ ગેમ છે. ગોળ દોરતા આવડવાનો સવાલ નથી, આની ગેમ છે, એટલે જ સમજાવું છું. અહીંયા ધ્યાન આપજે, લોચો નહીં મારીને આવતો. હવે જો અહીંયા આ જે બહારનું આવરણ છે આને કહેવાય બાહ્ય આવરણ. આ શું છે? તો કે બાહ્ય આવરણ. આ જે છે આપણું, આને શું કહેવાય? અંતઃ આવરણ. અંતઃ આવરણ. ચાલો ક્લિયર છે? હવે આ એક કોષ હતો, વિભાજન થાય એટલે કેટલા કોષ બને છે? 2. આ જે ઉપરનો, તમે જો 2 કોષ બને. સાહેબ 2 કોષ સરખા છે? તો કે નહીં. ઉપરનો કોષ છે એ કદમાં કેવો છે? મોટો. નીચેનો કોષ છે એ કદમાં કેવો છે? નાનો. કોષ જે બન્યો એ કેવો છે? કદમાં નાનો છે. ઉપરનો કોષ છે એ છે આપણો વાનસ્પતિક કોષ છે. શું છે? વાનસ્પતિક કોષ. બરાબર. હવે એનું જોવો તો કોષ કેન્દ્ર કેવું છે? અનિયમિત કોષ કેન્દ્ર ધરાવે છે. સાહેબ આ સિવાય શું કામ કરે? તો કે ઘણું કામ કરે. બીજું શું? તો કે સંગ્રહનું કામ કરે છે. વિવિધ દ્રવ્યો હોય એને સંગ્રહનું કામ કરે છે. સાહેબ આ જે બને છે, આ જે કોષ, આને કહેવાય જનન કોષ. શું કહેવાય? જનન કોષ. અને જનન કોષ છે એમાંથી કોનું નિર્માણ થાય? તો કે જન્યુ બનશે. જન્યુ બને છે. અને એ કેટલા જન્યુ બનશે? તો કે સાહેબ 2 જન્યુ બને છે. ચાલો ક્લિયર છે? વાનસ્પતિક કોષ અનિયમિત કોષ કેન્દ્ર હોય, એ સંગ્રહનું કામ કરે. જનન કોષ છે એમાંથી કેટલા જન્યુ બને? ભાઈ 2 दुई जन्यू बनेगा. दुई किसमें से दुई जन्यू बनेगा? एक जनन कोष में से वाला मेरे एक जन्यू बनेगा. ચાલો ક્લિયર છે? ક્લિયર છે. ઓકે, વેરી ગુડ. હવે એની પછી છે, તમે જોવો તો સાહેબ તમે આજે જગ્યા રાખી, આ જગ્યાનું કઈ કામ છે? તો કે સાહેબ કામ હોય તો જ રાખી હોય, નકર થોડો રાખું. આ જે જગ્યા છે ને, આમાં એક મસ્ત મજાનું લોજિક છે. લોજિક ની આમ તો હું કહું મેજિક છે. હવે તમે જો, હમણાં હું કીધું કે બાહ્ય આવરણ એટલું બધું કડક છે. શું છે? એટલું બધું કડક છે. તો આ કડક આવરણ છે એમાંથી આ કોષને બહાર નીકળવું હોય તો આ બહાર નીકળવા માટે જન્યુને બહાર નીકળવું છે. આ બહાર નીકળવા માટે મદદ કોણ કરશે? તો કે જે છિદ્ર, જ્યાં સ્પોરોપોલોનિન નહીં હોય ત્યાં તમે જો એક છિદ્ર હશે, અને આ છિદ્ર છે, આ છિદ્રને કહેવાય જનન છિદ્ર કહેવાય. શું કહેવાય? જનન છિદ્ર કહેવાય. આ ખાસ યાદ રાખવાનું છે દીકરો. જ્યાં સ્પોરોપોલોનિન ગેરહાજર હશે ત્યાં કોણ જોવા મળશે? જનન છિદ્ર જોવા મળશે. ચાલો ક્લિયર છે? ચાલો ઓકે, ક્લિયર છે? આ જનન છિદ્ર શું કરે? આ શું કરે જનન છિદ્ર? તો કે આ જે નર જન્યુ બને છે ને, આ અંદરનું આવરણ છે કે નહીં, અંતઃ આવરણ, આ અંદરનું આવરણ છે, આનું કામ શું? તો કે પરાગ નલિકા છે એનું નિર્માણ કરશે. પરાગ નલિકા બનાવે છે. કોણ બનાવે છે? તો કે અંતઃ આવરણ બનાવે છે. અને એમાં જાય છે કોણ? તો કે જનન કોષનું વિભાજન પામે. હવે ખાસ દીકરાઓ, ખાસ જે યાદ રાખવાનું છે ને હવે છે શું? તો કે અહીંયા કેટલા જન્યુ બની ગયા? જો કેટલા જન્યુ બની ગયા? 2. યાદ શું રાખવાનું છે? અહીંયા એક ઇમ્પોર્ટન્ટ નોટ મારી દઉં છું. શું યાદ રાખવાનું છે? ઇમ્પોર્ટન્ટ નોટ મારી દઉં છું કે 60% જેટલી આવૃત બીજધારી વનસ્પતિ છે અને એક છે 40% જેટલી. જયારે 60% હોય ને એમાં મોટા ભાગમાં જે પરાગરજ વહન પામે, પરાગરજ જે વહન પામે એમાં કેટલા કોષ હોય? તો કે 2 કોષીય અવસ્થા હોય. 2 કોષીય અવસ્થા. જયારે 40% બાકીની છે એમાં 3 કોષીય અવસ્થા જોવા મળે. 3 કોષીય. સાહેબ આ તમે શું કર્યું? 2 કોષીય અને 3 કોષીય એટલે શું? તો કે સાહેબ અહીંયા જો મોટા ભાગની જે હોય ને, આ કેટલા કોષ? 1. આ કેટલા કોષ? 2. મોટા ભાગ છે એ આવૃત બીજધારી વનસ્પતિમાં જયારે પરાગરજ જાય ને ત્યારે કેટલા કોષ હોય? 2 જ. પણ અમુક વનસ્પતિ એવી છે કે જેમાં આ એક કોષ તો છે જ, વનસ્પતિક કોષ તો છે જ, પણ આનું વિભાજન થઈ જાય અને કેટલા નરજન્યુ બની ગયા હોય? 2. મતલબ 2 નરજન્યુ અને એક વાનસ્પતિક કોષ, ટોટલ કેટલા થઈ ગયા? 3. મોટા ભાગે કેટલા હોય? 2. પણ અમુકમાં કેટલા જોવા મળે? 3 જોવા મળશે. ટોટલ 3. નરજન્યુ તો 2 જ છે, પણ એક કોણ છે? વાનસ્પતિક કોષ. ચાલો પરાગરજની વાત ક્લિયર થઈ ગઈ.
ઓકે, આગળ વાત કરીએ. આ પરાગરજ છે એની એલર્જી, પરાગરજથી એલર્જી થાય. ક્યાં થાય? તો કે ઘણા લોકોને એલર્જી, શ્વાસ વાહિનીની યાતના, શ્વાસ વાહિનીમાં સાહેબ બહુ દુખાવો થાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ કોના કારણે થાય છે? તો કે એલર્જીના કારણે. કોની એલર્જી? તો કે પરાગરજની એલર્જીના કારણે થાય. શ્વસન માર્ગ સંબંધિત રોગો થાય. કયા કયા શ્વસન? એકલું ફૂસફૂસ વાળું તમે જોયું હશે કદાચ, અસ્થમા, અસ્થમા અને બ્રોન્કાઇટિસ. દીકરાઓ ખાસ તમારા માટે આ તમારે યાદ રાખવું જ પડશે દીકરાઓ, આના વગર છુટકારો નથી. પરીક્ષામાં રોગ પૂછાય છે કે કયા રોગ છે એ થાય છે, તો તમારે યાદ શું રાખવાનું છે? તો કે એક તો છે આપણું અસ્થમા અને એક કોણ છે? બ્રોન્કાઇટિસ છે. રેડી? ઓકે. એની પછી આયાત કરેલી, આ તો યાદ રાખવાનું જો, ભૂલતા નહીં, અસ્થમા અને બ્રોન્કાઇટિસ. આયાત કરેલી ઘઉંની સાથે આ પરીક્ષામાં પૂછાય છે કે કોની સાથે આ બધું આવ્યું હતું? તો કોની સાથે? ઘઉંની સાથે. ખાસ યાદ રાખજો દીકરાઓ, કોની સાથે? ઘઉંની સાથે. કોણ આવ્યું હતું? તો કે ગાજર ઘાસ, જેનું વૈજ્ઞાનિક નામ શું છે? પાર્થેનિયમ, અથવા એને સામાન્ય નામ કેરેટ ગ્રાસ, ગાજર ઘાસ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે પરાગરજની એલર્જી પ્રેરે છે. ખાસ યાદ શું રાખવાનું છે કે બહારથી જે ઘઉંની આયાત કરી એની સાથે કોણ આવ્યું? ગાજર ઘાસ, જેના કારણે શું થઈ? એલર્જી થઈ. ઉપયોગ ક્યાં થાય? તો કે પરાગરજ છે ને એમાં બહુ બધા પોષક તત્વો હોય. શું હોય? પોષક તત્વો. અને જ્યાં પોષક તત્વો હોય ત્યાં શું થાય? તો કે એનો ઉપયોગ જે છે એ વિવિધ પ્રકારના, વિવિધ પ્રોડક્ટ, અને આ પ્રોડક્ટ કેવી હોય? તો કે એનર્જી વાળી. એનર્જી, આ વધુ એનર્જી આપતી હોય, પોષક તત્વો વધારે આપતા હોય એવી પ્રોડક્ટમાં કોનો ઉપયોગ થાય છે? પરાગરજ. સાહેબ કેમ વપરાય? તો કે એની પાસે છે પોષક તત્વો. મારી પાસે રોલ્સ રોયલ્સ હોય તો હું તમને ચલાવવા માટે આપું ને, મારી પાસે હોય જ નહીં, તમને શું ચલાવવા આપવાનો? એમ પરાગરજમાં પોષક તત્વો હશે તો એને ખાવ તો પોષણ મળે. બાકી અમુકને કુરકુરિયા જ ખાવા હોય તો કુરકુરિયામાં જ પોષણ મળે નહીં. પીઝા બર્ગર જ મારી જેમ બહુ ભાવતા હોય તો એમાંથી ને કઈ પોષણ મળે નહીં. એટલે એવી વસ્તુ ખાવાની જેમાં પોષણ મળતું. એનો મતલબ એવો નહીં પરાગરજ જીકમ જીક બોલાવાની છે. પશ્ચિમ દેશોમાં, ખાસ ધ્યાન આપજો, અહીંયા કેવા દેશોની વાત કરીએ છીએ? પશ્ચિમ દેશોમાં આ પરાગરજની પેદાશોની ગોળીઓ અને સિરપ સ્વરૂપે ઉપલબ્ધ છે. અને ખાસ પરીક્ષામાં પૂછાય છે, હું તમને આયા ફોટો મેં એટલે જ મૂક્યો છે. દેશની વાત કરીએ તો કયો એક દેશ તમારે યાદ રાખવાનો છે? ઇંગ્લેન્ડ. એક દેશની વાત કરીએ તો કયા દેશની વાત તમારે યાદ રાખવાની છે? ઇંગ્લેન્ડ. આ ઇંગ્લેન્ડ છે એના વિશે પણ તમારે યાદ રાખવાનું છે કે એમાં પણ આવી જે પ્રોડક્ટ છે પરાગરજની તેનો ઉપયોગ થાય છે. પછી પરાગરજના ઉપયોગથી રમતવીરો અને દોડમાં ઘોડાઓને પણ દેખાવમાં સુધારો થાય. એનર્જી, તમે જોયું હશે ઘણીવાર કે ભાઈ કોઈ એક વસ્તુ સૂંઘે છે એના કારણે એને જુસ્સો આવી જાય, એમ થઈ જાય કે નહીં હું જ છું કઈક, આઈ એમ ધ બેસ્ટ. આવું થાય છે. આવી એનર્જી આવી જાય કે નહીં, આ તો જે સામે આવે ને